હેલો બાળકો, વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે ચેપ્ટર 9 ફિઝિક્સમાં પ્રકાશશાસ્ત્ર ચાલી રહ્યું છે. એમાં પહેલા બે લેક્ચરમાં થિયરી કમ્પ્લીટ કરી છે અને પછીના બે લેક્ચરમાં ત્રીજા લેક્ચરમાં 9.1 થી 9.10 અને ચોથા લેક્ચરમાં 9.11 થી 9.20 સ્વાધ્યાયના દાખલા લીધા. આજે આપણે 9.21 થી 9.31 સ્વાધ્યાયના દાખલા લેવાના છે. એટલે આજે સ્વાધ્યાયના દાખલા પૂરા થશે. સૌથી પહેલા તો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે, અને સબસ્ક્રાઇબ કરી લીધું હોય તો તમારે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. બીજું, તમે આગળના વિડીયો ના જોયા હોય તો એ પ્લેલિસ્ટમાં મૂકેલા છે. ત્રીજું, અહીં જે પણ હું હેન્ડ રિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી. એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું જ છું, એમાંથી તમે મેળવી શકો છો. અને સૌથી અગત્યની વાત, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. ઓકે, ચલો. અને આજે આપણે 9.21 થી શરૂઆત કરીએ. તમને અહીં 60° વક્રતા કોણ આલ્યો છે. વક્રતા કોણને પ્રિઝમ કોણ કહેવાય. પ્રિઝમ કોણને કેપિટલ એ વડે દર્શાવે. એટલે તમને અહીં કેપિટલ એ આપ્યો છે. પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણ? આપણે આપાત કોણ શોધવાનો છે, એટલે આઈ શોધવાનો છે. આઈ શોધવા માટે તમારે સ્નેલનો નિયમ લેવાનો. મ્યુ બરાબર સાઇન આઈ અપોન સાઇન આર. મ્યુ આપેલો છે. મ્યુ એટલે પ્રિઝમ. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક તમને આપેલો છે મ્યુ. આઈ આપણે શોધવાનો છે. તો આર આપણે પહેલા શોધવો પડે. એટલે મેઇન શરૂઆત અહીંથી થાય. એટલે આ તમને પહેલા તો અહીં એવું ખ્યાલ આવવો જોઈએ કે સૌથી પહેલા તો તમારે સ્નેલનો નિયમ લેવાનો છે. સ્નેલનો નિયમમાં તમારે અહીં 3 ડેટા છે. 3માંથી 2 ડેટા ખબર હોય તો જ તમે ત્રીજી વસ્તુ શોધી શકો. તમારે આઈ શોધવો છે તો મ્યુ અને આર ખબર હોય. જો મ્યુ તમને રકમમાં આપેલો છે, આર શોધવો પડે. આર શોધવા માટે આર બરાબર એ માઇનસ આઈસી આ સૂત્ર છે. એ માઇનસ આઈસી. આઈસી એટલે ક્રાંતિકોણ. તો પહેલા ક્રાંતિકોણ એ તો ખબર છે, એ એટલે પ્રિઝમ કોણ. તો આઈસી શોધીએ તો જ તમને આર મળશે. એટલે આઈસી શોધવા માટે આ સૂત્ર છે, સાઇન આઈસી બરાબર 1 અપોન મ્યુ. મ્યુની કિંમત મૂકો 1.524. કેલ્સીનો ઉપયોગ કરીને ભાગાકાર કરો. આનું મૂલ્ય નેચરલ સાઇનમાં જુઓ તો સાઇન 41 આવશે. આનું મૂલ્ય સાઇન 41. બંને બાજુથી સાઇન કાઢો એટલે આઈસી ઇઝ ઇક્વલ ટુ 41 ડિગ્રી. હવે આ 41 આવી ગયું. એ પ્રિઝમ કોણ એ ખબર છે. એ એટલે 60. આ 41 આઈસી એટલે ક્રાંતિકોણ, ક્રિટિકલ એંગલ. તો 60માંથી 41 કાઢો એટલે 19 આર મળી ગયો. હવે તમારે આ સૂત્ર લઈ લેવાનું. મ્યુ બરાબર સાઇન આઈ અપોન સાઇન આર. આમાંથી સાઇન આઈ ને કરતા બનાવો. સાઇન આર મ્યુ જોડે ગુણાઈ ગયા. મ્યુની કિંમત 1.524. સાઇન આર, આર એટલે અહીં કેટલા છે? 19. નેચરલ સાઇનમાં લોગ ટેબલ વાળી બુક આવે છે ને પતલી, એમાં નેચરલ સાઇનમાં જોવાનું. સાઇન 19 ની વેલ્યુ. બંનેનો ગુણાકાર કરવાનો કેલ્સીથી. આનું પાછું નેચરલ સાઇનમાં કયા ખૂણા માટે સાઇનમાં આ વેલ્યુ છે? બંને બાજુથી સાઇન કાઢ નાખો. આઈ ઇઝ ઇક્વલ ટુ 29.7 એટલે લગભગ 30 ની નજીક છે. એટલે આપણે લગભગ 30 ડિગ્રી. જો મેં લગભગ આશે જે માગેલ જરૂરી આપાત કોણ છે. ખ્યાલ આવી ગયો? આ અગત્યનો દાખલો છે. ઓકે, આઈએમપી લખેલું જ છે મેં. એના પછી જુઓ, 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો વિવર્ધક એટલે અભિસારી લેન્સ. અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈને પ્લસ એફ બરાબર +10. એફ બરાબર +10 સેન્ટીમીટર. અંતર્ગોળ હોય, અપસારી માટે હોય તો કેન્દ્ર લંબાઈ માઇનસમાં લેવી પડે. હવે આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે. હવે સાંભળજો, આ લેન્સને ટુકડાથી આ જે ચોરસ ટુકડો છે એનાથી 9 સેન્ટીમીટર દૂર આ અંતર આપ્યું છે. તો અંતર તો હંમેશા આપણે માઇનસમાં લઈએ છીએ, -9 સેન્ટીમીટર. તમારે લેન્સની મોટવણી શોધવાની છે. તો મોટવણીનું સૂત્ર V/U. તો તમને U ખબર છે પણ V નથી ખબર, એટલે V શોધવાનું. મેં તમને આ સૂત્રની ટ્રીક બતાવી છે. તમારે લેન્સ ફોર્મ્યુલાથી તમે શોધો તોય ચાલે, પણ એમાં સ્ટેપ વધે, એમાં એલસીએમ લેવો પડે, એમાં ટાઈમ બગડે. એનસીઆરટીમાં તો ઠીક છે, પણ નીટની અંદર તો તમને જગ્યા પણ નથી આલતા વધારે. એટલે ઓછી જગ્યામાં એટલે તમારે આ ટ્રીક શીખવી જ પડશે. બરાબર છે? તો લેન્સ હોય તો એફ પહેલા, અને V ની ફોર્મ્યુલામાં U આવે ને U ની ફોર્મ્યુલામાં V આવે. મેં તમને કહ્યું હતું. અને અહીં કઈ નિશાની આવે? તો લેન્સની ફોર્મ્યુલા શું હતી?
લેન્સની ફોર્મ્યુલા 1/f બરાબર 1/v માઇનસ 1/u. હવે એવું કહેલું કે વિરુદ્ધ નિશાની, એ યુ ની આગળ માઇનસ છે તો અહીં સૂત્રમાં પ્લસ આવે, અને જો યુ નું સૂત્ર હોય તો નીચે એફ ને વી ની વચ્ચે વી પ્લસ છે તો એમાં માઇનસ આવે, એફ માઇનસ વી. મેં તમને પહેલા લેક્ચરમાં, દાખલાઓના પહેલા લેક્ચરમાં આ બધી ફોર્મ્યુલાઓ ક્લિયર કરેલી છે. એવું હોય તો એનો આગળનો વિડીયો ફરી જોઈ લેજો. ઓકે, શરૂઆતમાં જ છે સમજાયેલું. ટૂંકમાં આ વી નું સૂત્ર છે FU upon F plus U. લેન્સનું સૂત્ર લઈને કરો તો પણ તમને આ જ જવાબ મળવાનો છે. એફ અને યુ આ બંનેનો ઉપર ગુણાકાર, નીચે સરવાળો. સરવાળો કરો, -9 + 10 એટલે 1 થાય, એટલે -90 વી મળી ગયો. હવે મોટવણી, પહેલું આપણે મોટવણી શોધવીશ, એટલે વી અપોન યુ. વી એટલે -90 અને યુ એટલે -9 માનાંકમાં, એટલે આમે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જવાના. 90/9 એટલે 10. પહેલો જવાબ આવી ગયો. આગળ શું કે છે કે ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. દરેક પ્રતિબિંબના દરેક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ શોધવું હોય તો m². ક્ષેત્રફળ બરાબર m². આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો m અહીં આપણે શોધી કાઢ્યું, મોટવણી આપણે 10, તો 10² એટલે 100 મિલીમીટર સ્ક્વેર, કારણ કે અહીં મિલીમીટરમાં માપ હતું. તો આ જો એને તમારે સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો એને 100 વડે ભાગવું પડે, તો એ 1 સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગયું. ઓકે, આ થયો આપણો એ નો આન્સર. બી, લેન્સની કોણીય મોટવણી. જ્યારે કોણીય મોટવણી આવે તો વી ની જગ્યાએ, આપણું મોટવણીનું સૂત્ર વી અપોન યુ છે, પણ વી ની જગ્યાએ ડી લેવાનું તો કોણીય મોટવણી થાય. તો ડી એટલે તો નજીક બિંદુ એટલે 25 સેન્ટીમીટર, ને યુ આપણને અહીં આગળ 9 છે, માનાંક છે એટલે માઇનસના પ્લસ કરીને જ લેવાના. 25/9 કરો એટલે 2.8 આવી ગયું. હવે ત્રીજામાં શું કહ્યું છે, મોટવણી અને મોટવ શક્તિ સમાન છે. અને સમજાવું કેમ. તો જો મોટવણી અને મોટવ શક્તિ બેનો જવાબ અલગ છે, સમાન નથી. કેમ? કારણ કે આમાં વી આવે છે, આમાં ડી આવે છે. જો વી ને ડી નું મૂલ્ય સરખું હોત તો થાય. તો અહીં તો વી નું માપ અલગ છે અને ડી નું માપ અલગ, તો અહીં વી અને ડી સમાન ના હોવાથી મોટવણી અને મોટવ શક્તિ સમાન નથી. ઓકે, એના પછીનો દાખલો 9.23. એમાં આગળના દાખલા 9.22 માંથી તમારે ડેટા લેવાનો છે. સમતલમાની આકૃતિથી પહેલું તો લેન્સને કેટલા અંતર રાખવો જોઈએ એટલે યુ શોધવાનો છે તમારે. લેન્સને કેટલા અંતર રાખવો જોઈએ એટલે યુ શોધવાનો છે વસ્તુથી, જેથી મહત્તમ શક્ય મોટવણી સાથે ચોરસો સ્પષ્ટ દેખાય. હવે સાંભળજો, અહીં આગળ તમારે જ્યારે પણ આવું કે મહત્તમ શક્ય મોટવણી, તો તમારે વી બરાબર -d લઈ લેવાનું. આ પણ પોઈન્ટ યાદ રાખવાનો છે. તો ડી એટલે નજીક બિંદુ 25 -25 સેન્ટીમીટર. હવે તમારે શોધવાનું છે શું, તો પહેલું મોટવણી શોધવાનું છે. તો મોટવણીનું સૂત્ર શું થાય, મોટવણી શોધવું હોય આપણે તો વી અપોન યુ. તો પેલા વી તો અહીં આપણે લઈ લીધું છે, પછી યુ શોધવા પડશે. યુ એટલે FV અપોન F માઇનસ વી. સૂત્ર કિંમત મૂકો, એફ અને વી ખબર છે, મૂકશો એટલે કેલ્સીનો ઉપયોગ કરશો એટલે આવી જશે. વી ખબર પડી, અહીં યુ ખબર પડી ગઈ, વી ખબર પડી ગઈ. સૂત્રની અંદર કિંમત મૂકો, કેલ્સીનો ઉપયોગ કરો એટલે એ મળી ગયું. ત્રીજામાં શું કહે છે, શું મોટવણી અને મોટવ શક્તિ સમાન છે, સમજાવો. તો અહીં વી નું મૂલ્ય જુઓ 25 અને ડી નું મૂલ્ય તો 25 જ છે. અહીં આ કેસમાં તો આપણે વી બરાબર ડી હોવાથી મોટવણી અને મોટવ શક્તિના સૂત્રોમાં વી અને ડી આવે છે અલગ, એ તો બે સરખા છે, એટલે અહીં બંને કેવા થાય, સમાન થાય. ઓકે, એના પછીનો દાખલો જુઓ 9.24 માં. આગળના દાખલામાંથી ડેટા લઈશું આપણે, પણ એ પહેલા અહીં આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ આલેલું છે. ક્ષેત્રફળ એ બરાબર આપેલું છે. ઓકે, હવે તમારે વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ, તો તમારે યુ શોધવાનું છે. તમારે શું શોધવાનું છે, યુ. તો યુ શોધવું હોય તમારે, સાંભળો, તો યુ નું સૂત્ર લેવું પડે. હું જે બોલું ધ્યાનથી સમજ. યુ નું સૂત્ર લેવું પડે. યુ ના સૂત્રમાં વી આવે એટલે પહેલા વી શોધવું પડે. તો વી બરાબર એમ યુ. આ સૂત્ર કઈથી આવ્યું, તો એમ બરાબર મોટવણીનું સૂત્ર એમ બરાબર વી અપોન યુ છે, એમાંથી યુ ને આમ લઈ ગયા. હવે એમ એટલે ક્ષેત્રફળનું વર્ગમૂળ થાય. આગલા દાખલામાં ક્ષેત્રફળ એટલે મોટવણીનો વર્ગ હતો, સાંભળજો. અહીં આના આગળના દાખલામાં ક્ષેત્રફળ એટલે મોટવણીનો વર્ગ, તો મોટવણી એટલે અહીંથી વર્ગ કાઢો, સામે વર્ગમૂળ, ક્ષેત્રફળનું વર્ગમૂળ એટલે એમ કહેવાય. તો અહીં એ જ છે, જુઓ, એમ એટલે વર્ગમૂળમાં ક્ષેત્રફળ ગુણ્યા યુ. તો ક્ષેત્રફળનું વર્ગમૂળ 6.25 નું અહીં 6.25 મૂક્યા,
એનું વર્ગમૂળ ને યુ તો 6.25 નું વર્ગમૂળ 2.5 યુ એવન એવા અને સમીકરણ નિકાલ દો. હવે તમારે યુ બરાબર FV અપોન F માઇનસ વી તો F કેટલા છે આગળના દાખલામાંથી ડેટામાંથી લેવાનો છે. આગળના દાખલામાં F કેટલો હતો 10 સેન્ટીમીટર બહિર્ગોળ લેન્સ માટે તો 10 અને V એટલે 2.5 યુ નીચે F એટલે આગળના દાખલામાંથી 10 આ માઇનસ અને V એટલે 2.5 યુ. હવે સમજો આ બેનો ગુણાકાર 25 યુ અને આ ઇવન એવા. હવે શું કરીએ છીએ સમજો આ જે ભગેલા છે એને આ બાજુ ગુણી કાઢો યુ ગુણેલા છે એને ભાગી કાઢો 25 યુ ની નીચે યુ યુ કેન્સલ આવું થયું. હવે સંખ્યા એક બાજુ યુ અલગ તો આ 10 છે 25 ના બાજુ લાવો એટલે -25 જુઓ અને -2.5 યુ છે અને પેલી બાજુ લઈ જાઓ. હવે 10 માંથી 25 જાય એટલે -15 અને 2.5 નીચે આયા નીચેથી પોઈન્ટ કરીએ એટલે ઉપર મીંડું 150 ભાગ્યા 25 છંગ 150 એટલે -6 સેન્ટીમીટર. આની કિંમત નહીં સમીકરણ 1 માં મૂકી દો. અહીં V મળ્યો તો પણ V ચોક્કસ નતો મળ્યો. હવે આ યુ ની કિંમતને અહીં મૂકી દો સમીકરણ 1 માં જો લખ્યું છે જે સમીકરણ 1 માં મૂકો -6 એટલે બેનો ગુણાકાર એટલે V મળી ગયો. પણ આપણે માનાંકમાં V લેવાનો અહીં આગળ કારણ કે આ મોટવણી વાળા સૂત્રમાંથી લીધેલો ને આપણે V એટલે અહીં આગળ V આપણે કેવો લેવાનો પ્લસ. હવે V નું માપ હવે સાંભળો તમને તો અહીં એવો પ્રશ્ન પૂછ્યો છે કે તમે સ્પષ્ટ નજીક અહીં ધ્યાન આપો જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસ તમે સ્પષ્ટપણે જોઈ શકશો. આ નોંધ લખી છે નોંધને ધ્યાનમાં લેવાની જરૂર નહીં. સ્પષ્ટ જોઈ શકાય કે નહીં એના માટે તમારે V શોધવાનો. V નો જવાબ D જેટલો આપવો જોઈએ. D નું મૂલ્ય કેટલું 25 સેન્ટીમીટર. જો 25 જેટલું આવત V તો સ્પષ્ટપણે જોઈ શકાય પણ અહીં D કરતા V નું મૂલ્ય કેવું આવે છે નાનું આવે છે એટલે તમે સ્પષ્ટપણે જોઈ શકો નહીં. તમને આશરે અહીંથી વ્યવસ્થિત જોઈ શકતા હોય હવે એની જગ્યાએ તમે આટલે રાખો તો તમે એને સ્પષ્ટપણે જોઈ શકો નહીં. એટલે સ્પષ્ટપણે જોવા માટે પ્રતિબિંબ અંતર કેટલું હોવું જોઈએ પ્રતિબિંબને સ્પષ્ટપણે જોવું હોય તો પ્રતિબિંબ અંતર D જેટલું હોવું જોઈએ પણ D કરતા નાનું આવે 25 કરતા નાનું આવ્યું એટલે તમે પ્રતિબિંબ આંખ વડે સ્પષ્ટ જોઈ શકાય નહીં. ખ્યાલ આવી ગયો. એટલે અહીં જ્યારે અહીં પ્રશ્ન વાંચો ને તમે સ્પષ્ટ જોઈ શકશો ત્યારથી જ ખબર પડવી જોઈએ કે તમારે V શોધવાનો છે. ખ્યાલ આવી ગયો. તો અહીં આગળ મોટવણીના સૂત્રમાંથી V લેવાનું છે એ પણ તમારે યાદ રાખવાનું છે. M બરાબર વર્ગમૂળ એ થાય એ પણ યાદ રાખવાનું છે. બરાબર છે. તો આ રીતે તમારે સરસ રીતે દાખલો તૈયાર કરવાનો છે. ઓકે. એના પછીનો દાખલો 9.25 આમાં થિયરિકલ છે. પહેલું શું છે વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો અને વિવર્ધક લેન્સ એટલે બહિર્ગોળ લેન્સે રચેલા તેના આભાસી પ્રતિબિંબે એટલે વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો અને પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો બંને સરખા. અહીં જુઓ વસ્તુએ આંખ બનાવેલો ખૂણો અને પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણા સમાન છે. તો વિવર્ધક કાચ એટલે બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ કાચ કયા અર્થમાં કોણીય મોટવણી આપે છે તો સાંભળો પ્રતિબિંબનું નિરપેક્ષ પરિમાણ હંમેશા વસ્તુના પરિમાણ કરતા મોટું મળે છે છતાં પણ બંનેનું કોણીય પરિમાણ તો સરખું હોય. કોણીય પરિમાણ એટલે 3 ડાયમેન્શનમાં અમુક થીટા એંગલે જોઈએ તો આમ સરખા લાગે છે. આ અર્થમાં એની કોણીય મોટવણી માપવામાં આવે છે. જો સમાન ના હોય તો માપવાની કઈ જરૂર નથી પણ કોણીય મોટવણી અલગ અલગ છે પણ કોણીય મોટવણી સરખી આવે છે એટલે એની કોણીય મોટવણી માપવામાં આવે છે. મોટવણી નથી માપવામાં આવતી. ઓકે ચલો એના પછી બીજું સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ વિવર્ધક કાચ માંથી વસ્તુને જોવા માટે આંખને લેન્સની ઘણી નજીક રાખે છે. જો આંખને દૂર રાખવામાં આવે તો કોણીય મોટવણીમાં ફેરફાર થાય પ્રશ્ન પૂછ્યો છે. હા કેમ કારણ કે તમે નજીક રાખો અહીં શું કહ્યું છે હા જો દૂર રાખો તો એનું જે પ્રતિબિંબનો એરિયા છે એ ઘટશે. એરિયા ઘટે એટલે પ્રકાશ ઓછો આવે આંખમાં એટલે તમે પ્રતિબિંબને પૂરું અને સ્પષ્ટ જોઈ શકો નહીં. તો હા ફેરફાર થશે તે થોડું ઘટશે. બરાબર કારણ કે લેન્સ સાથે અંતરાતો ખૂણા કરતા આંખ સાથે અંતરાતો ખૂણો થોડોક ઓછો થઈ જાય છે. લેન્સ સાથે જે ખૂણો બનતો હોય એની જગ્યાએ આંખ સાથે બનતો ખૂણો ઓછો થઈ જાય એટલે એનું ક્ષેત્રફળ ઘટી જાય એટલે પ્રતિબિંબ તમને સ્પષ્ટ જોઈ શકાય નહીં. આટલી અગવડ નડે. સી સાદા માઇક્રોસ્કોપની મોટવ શક્તિ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે સમજો અહીં નિયમ એવો છે કે જેમ કેન્દ્ર લંબાઈ નાની મોટવ શક્તિ મોટી એવું થાય વ્યસ્ત પ્રમાણમાં. એટલે પણ છતાં પણ
વધુ ને વધુ મોટવણી મેળવવી હોય તો ઓછામાં ઓછી કેન્દ્ર લંબાઈનો લેન્સ વાપરવામાં આપણને કયું કારણ રોકી રહ્યું છે? આ નિયમ પ્રમાણે તો વધારે મોટવણી જોઈતી હોય તો કેન્દ્ર લંબાઈ નાની જોઈએ, પણ નાની લેવા માટે કયું કારણ રોકી રહ્યું છે? કેમ બહુ નાની નથી? નાની લેવાય, પણ અહીં તો ઓછામાં ઓછી કયું છે? નાનામાં નાની કેન્દ્ર લંબાઈ કેમ નહીં લેવાની? કારણ કે ઓછામાં ઓછી કેન્દ્ર લંબાઈનો લેન્સ વાપરીએ તો બે તકલીફ પડે છે. લેન્સનું સંયોજન સરળ નથી રહેતું, ટિપિકલ થઈ જાય છે, અને લેન્સની ક્ષતિઓ વધારે પ્રબળ બને છે, વધારે મોટી થઈ જાય છે. આ બે કારણોને લીધે ઓછામાં ઓછી નહીં, નાની લેવાય પણ બહુ જ નાની કેન્દ્ર લંબાઈઓ લઈ શકતા નથી. ડી, સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ બંનેની કેન્દ્ર લંબાઈ શા માટે નાની રાખવામાં આવે છે? કેન્દ્ર લંબાઈઓ નાની હોય તો મોટવણી વધુ થાય, મોટવણી વધુ હોય તો પાસેની વસ્તુને સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ, એટલે નાની હોવી જોઈએ. ઈમાં શું છે? સંયુક્ત માઇક્રોસ્કોપમાંથી જોવામાં આંખને આઈપીસની અડોઅડ નહીં રાખવાની, સહેજ દૂર રાખવામાં આવે છે. શા માટે? પહેલો આનો જવાબ, પછી બીજું જોઈએ. આંખોને આઈપીસની ખૂબ જ પાસે રાખીએ તો વધુ પ્રકાશ મેળવી શકતા નથી, અને એને જોવા માટે ક્ષેત્રફળ પણ ઘટે છે, એટલે થોડુંક દૂર રાખવું પડે. આઈપીસ અને આંખ વચ્ચેનું આ અંતર કેટલું હોવું જોઈએ? ચલો, નજીક રાખવું જોઈએ, થોડુંક દૂર રાખવું જોઈએ, પણ કેટલું? તો આંખ અને આઈપીસ વચ્ચેનું અંતર માઇક્રોસ્કોપની ડિઝાઇનમાં જ તૈયાર કરેલું હોય છે. એટલે દરેક માઇક્રોસ્કોપમાં તમારે નજીક દૂર આમ અંતર સેટ કરવાનું. તમને ક્યાંથી સ્પષ્ટ દેખાય છે એ તમારે એ માઇક્રોસ્કોપને અનુરૂપ તમારે નક્કી કરવાનું હોય. પહેલેથી બધા માઇક્રોસ્કોપ માટે એક સરખું અંતર હોતું નથી. ઓકે, એના પછીનો દાખલો, 1.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે FO આપેલું છે. 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ લેન્સ એટલે FE આપેલું છે. 30 ગણી કોણીય મોટવણી એટલે M આપેલું છે તમને. તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ? હવે ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ એટલે એનો મતલબ કે બે લેન્સ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ એવું પૂછ્યું છે. આવું ખબર પડવી જોઈએ. તો બે લેન્સ વચ્ચેના અંતર માટેનું સંયુક્ત માઇક્રોસ્કોપ માટે સૂત્ર છે VO પ્લસ UE. જો ટેલિસ્કોપ હોય તો બે લેન્સ વચ્ચેનું અંતર FO પ્લસ FE થાય, પણ સંયુક્ત માઇક્રોસ્કોપ છે તો બે લેન્સ વચ્ચેનું અંતર VO પ્લસ UE. તો આપણે VO શોધવું પડે, UE શોધવું પડે, સરવાળો કઈ કેવું પડે કે એમની વચ્ચે આટલું અંતર આ રીતની ગોઠવણી હોવી જોઈએ. તો VO અને UE શોધવાનું છે. તો પહેલા તો UE શોધીએ. UE નું સૂત્ર FE upon FE minus VE. તો અહીંયા આગળ જ્યારે સંયુક્ત માઇક્રોસ્કોપની વાત થાય ત્યાં VE બરાબર -D લેવાનું. યાદ રાખજો, સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર VE આઈપીસ લેન્સ માટે પ્રતિબિંબનું અંતર નજીક અંતર જેટલું લઈ લેવાનું, -D લેવાનું. ઓકે, સારું. હવે તમારી UE શોધી કાઢવાનું, FE. હવે FE અને VE બંને છે જ. આ સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લઈ દેવાનો. એક જવાબ આવી ગયો UE. હવે શું લાવવું છે? VO લાવવું છે. તો હવે સાંભળો, VO કેવી રીતે લાવવાનું છે, બહુ ધ્યાન રાખવા જોઈએ. દાખલો જો સર IMP લખ્યો જ છે. ઓકે, તો પહેલા મોટવણી, તમને મોટવણી આપી છે. VO શોધવા માટે શું કરીએ છીએ સાંભળો. તમને 30 ગણી એટલે 30 મોટવણી આપી છે. પહેલા ME શોધી કાઢો. આ M મળ્યું. ME એટલે 1 + D upon FE. તો D એટલે 25 ને FE એટલે 5 છે. પાય 25, 5 ને 1 6. તો ME અને M મળી ગયું. હવે આપણી જો મોટવણીનું આવું સૂત્ર છે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે M બરાબર MO ME. એમાંથી MO ને કરતા બનાવો, ME ને ભાગી કાઢો. તો M 30 છે, ME આપણે શોધી 6 છે. 30 ભાગ્યા 6 એટલે 5. MO મળી ગયું. હવે MO નું સૂત્ર, મોટવણીનું સૂત્ર V upon U થાય. અને આ 5. હવે આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. અહીં જે પ્રતિબિંબ મળે એ વાસ્તવિક પ્રતિબિંબ મળે, વાસ્તવિક ને ઉલટું. એટલે આ અંતર તમારે, આ માપ તમારે માઇનસમાં લેવાનું છે. અહીં મોટવણી હતી એટલે માઇનસમાં ના હોય, પણ હવે તો V અને U અંતર હોય ગયા એટલે અહીં ગુણોત્તર માઇનસમાં. UO ને આ બાજુ લઈ જાઓ અને સમીકરણ 1 આલો. હવે તમારે પહેલા UO શોધવું પડે. UO ની કિંમત આમાં મૂકશો ત્યારે VO મળશે. તો VO જ જોઈએ છે ને આપણે. હવે UO શોધવા માટે સૂત્ર ખબર છે આપણી જો. UO બરાબર FO VO upon FO minus VO. તો FO અહીંથી લેવાનું અને VO આ કિંમત લેવાની -5 UO. જો FO એટલે અહીંથી લેવાનું 1.25 અને VO એટલે અહીંથી લેવાનું -5 UO. નીચે FO એટલે 1.25, વચ્ચેના માઇનસ અને આ માઇનસ, +5 UO. બરાબર છે. હવે બંને બાજુથી આ UO કેન્સલ. આ ભગાયેલા છે આ બાજુ ઉપર ગુણાઈ ગયા અને અહીં આ બેનો ગુણાકાર -6.25. હવે
સંખ્યા એક બાજુ 1.25 ને પેલી બાજુ લઈ ગયા, અહીં રહ્યા 5 યુઓ. આ બેનો સરવાળો એટલે -6.25 ને -1.25 એટલે -7.5. 5 ભગાઈ ગયા, 5 વડે ભાગો, આગળ માઇનસ તો છે, યુઓ મળી ગયું. યુઓ ની કિંમત આમાં મૂકો એટલે વીઓ મળે. જો વીઓ મળી ગયું તો વીઓ ની કિંમત અને આ યુઈ ની કિંમત અહીંથી વીઓ તો પ્લસ માં આવે છે અને યુએ માઇનસ છે, પણ આપણે કેવું લેવાનું? પ્લસ કરીને લેવાનું. બેનું ટોટલ આટલું બે લેન્સ વચ્ચેનું અંતર થાય એ પ્રમાણે ગોઠવણી થવી જોઈએ. બરાબર. એના પછીનો દાખલો, એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ એટલે એફઓ આપેલું છે અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ લેન્સ એટલે એફઈ આપેલું છે. તો તમારે મોટો શક્તિ શોધવાનું છે, પણ બે શક્યતા પ્રમાણે. જો પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય તો પ્રતિબિંબ શોધવાનું છે, આપણે મોટો શક્તિ શોધવાનું છે. અને જો પ્રતિબિંબ નજીક બિંદુએ મળે તો મોટો શક્તિ શોધવાનું. તો જો અનંત અંતરે પ્રતિબિંબ મળતું હોય તો મોટવણીનું સૂત્ર એફઓ પણ એફઈ અહીં આપેલું જ છે, બેનો ભાગાકાર કરો. પણ નજીક અંતરે મળતું હોય તો સૂત્ર તમારે m બરાબર mo ઇન્ટુ એમઈ લેવું પડે મોટવણીનું. mo એટલે એફઓ પણ એફઈ અને એમઈ એટલે 1 + fe upon d. સૂત્ર જ છે. કિંમત મૂકી દેવાની, બધી કિંમતો ખબર જ છે આપણને. ડી એટલે તો 25 ને એફઓ એફઈ તો આપેલા છે. કિંમત મૂકીને જવાબ લાવવાનો. જો 140 ભાગ્યા 5, અહીંયા ગાડી 5 અને ડી એટલે 25 નજીક અંતર એટલે તો અહીં શું થશે? 5 × 5 ને પાય 25 એટલે 1/5. તો 5 × 5 ને 1 6 થાય અને અહીં 140 ભાગ્યા 5 એટલે 28. 28 ગુણ્યા 6 કરો ને ભાગ્યા 5 કરો એટલે 33.6 આવે. ઓકે, ચલો એના પછીનો દાખલો 9.28. એમાં આગળના દાખલામાંથી ડેટા લેવાનો છે અને અહીં ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ ને આઈપીસ વચ્ચેનું અંતર. હમણાં જ મેં કહ્યું ટેલિસ્કોપ માટે બે લેન્સ વચ્ચેનું અંતર કે એટલે એફઓ પ્લસ એફઈ. આગળના દાખલામાંથી એફઓ ને એફઈ લેવાના છે. 140 અને 5 એટલે બેનો સરવાળો કેટલો થાય? 145. બીજું, હવે સાંભળો, આ ટેલિસ્કોપનો 3 કિલોમીટર દૂર આવેલ 100 મીટર ઊંચાઈના ટાવરને જોવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે. હવે સાંભળો, ટેલિસ્કોપ આકૃતિમાં, ટેલિસ્કોપની જે આપણે આકૃતિ દોરીએ છીએ થિયરીમાં, એમાં આ સૂત્ર આવે છે આલ્ફા બરાબર h' / fo અને અહીં fo આપણે કેટલો છે? 140 અને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે અહીં શું કે છે? ટાવર કેટલું ઊંચું છે? 100 મીટર ઊંચું. કેટલે દૂરથી જોવામાં આવે છે? 3 કિલોમીટર દૂરથી. 3 કિલોમીટર એટલે 3000 મીટર. અને અહીં ખૂણો કેટલો બનશે? અહીં આંખ વડે અહીંથી આમ જોઈએ તો ખૂણો આલ્ફા. તો tan આલ્ફા એટલે સામેની ભાગ્યા પાસેની, પણ ખૂણો બહુ નાનો હોય એટલે tan નહીં લખો તો ચાલશે. 2 મીંડા જાય એટલે 1/30 અને સમીકરણ નંબર 2. બંને સમીકરણ આલ્ફાના જ છે, તો બંને સમીકરણ આલ્ફાના હોય તો એને સરખાઈ દો. બંને સમીકરણને સરખાઈ દઈએ એટલે h' / 140 બરાબર 1/30. 140 ને પેલી બાજુ ગુણી કરો, મીંડું ગયું, 14/3 કરો એટલે પ્રતિબિંબની ઊંચાઈ, ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ આવી ગઈ. ઓકે, એના પછી શું કે છે? જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટરના અંતરે જોઈતું હોય, અંતિમ પ્રતિબિંબ કેટલું જોઈએ છે? કેટલા અંતરે? 25 સેન્ટીમીટર એટલે નજીક બિંદુઓના અંતરે, તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો. બહુ જ અગત્યનું. મોટવણીના બે સૂત્રો, એક વ્યાખ્યા પ્રમાણે h' / h અને અહીંયા આગળ 1 + d upon fe. બરાબર છે. હવે હું જે બોલું સાંભળજો. ઓબ્જેક્ટિવ લેન્સ માટે જે પ્રતિબિંબ હતું, અહીં જે પ્રતિબિંબ હતું ને એ વસ્તુ તરીકે કાર્ય કરે. એટલે આ જે h' હતું ને આમાં h બની જાય. સાંભળજો, h અહીં આવી જશે. આ તો ખરું 1 + d upon fe. અને અહીં જે ઓબ્જેક્ટિવ લેન્સ માટે જે પ્રતિબિંબ હોય, એ આઈપીસ લેન્સ માટે વસ્તુ તરીકે કાર્ય કરે એટલે આ વસ્તુની ઊંચાઈ થઈ જાય. અહીં h ની જગ્યાએ તમારે 4.7 લખવાનું. d એટલે તો 25 ને fe એટલે તો 5 છે. 25/5 એટલે 5 5 + 1 6 ગુણ્યા 4.7 કરો એટલે 28.2 સેન્ટીમીટર થાય. ઓકે, ચલો એના પછીનો દાખલો જોઈએ આપણે. એક કેસેગ્રેન ટેલિસ્કોપમાં આકૃતિ 9.26 માં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ વાપરવામાં આવે છે. બંને અરીસાઓ એકબીજાથી 20 મિલીમીટરના અંતરે, બે વચ્ચેનું અંતરને ડી કહીશું. અહીં ગાડી અરીસાઓ વચ્ચેનું અંતર 20 મિલીમીટર છે.
સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10 વડે ભાગવાનું એટલે 2 સેન્ટીમીટર. હવે તમને બંને અરીસાની વક્રતા ત્રિજ્યાઓ આપી છે, તો વક્રતા ત્રિજ્યાને 2 વડે ભાગો. આ પહેલા અરીસાની વક્રતા ત્રિજ્યાને R1 કહેવાય, 2 વડે ભાગો એટલે F1 મળશે. 220 ને 2 વડે ભાગો એટલે 110, પણ મિલીમીટરમાં આવ્યું. 10 વડે ભાગો એટલે સેન્ટીમીટરમાં થઈ જાય. ઓકે, એવી રીતે આ R2 છે, R2 ને 2 વડે ભાગો એટલે 70 મિલીમીટર, 10 વડે ભાગો સેન્ટીમીટરમાં, તો 2 વડે ભાગો એટલે F2 થઈ ગયું. F1 F2 આવી ગયું. હવે ધ્યાન આપજો, જ્યારે પણ ટેલિસ્કોપની અંદર લેન્સની જગ્યાએ 2 અરીસા વાપર્યા હોય ત્યારે તમારે U શોધવા માટે F1 માંથી D માઇનસ કરવાનું. U2 શોધવા માટે તમારે U2 શોધવા માટે F1 માઇનસ D કરવાનું. આ સૂત્ર યાદ રાખવું પડશે દાખલા માટે. તો F1 તમારો કેટલો છે? 11 સેન્ટીમીટર. D કેટલું છે? 2 સેન્ટીમીટર એટલે 9. U2 મળી ગયું. હવે આપણે V2 શોધીશું. બરાબર? કેમ V2 શોધવાનું? કારણ કે અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ. અંતિમ પ્રતિબિંબ કે એટલે V2, V1 ના આવે. અંતિમ માટે V2 શોધવા માટે તમારે U2 પહેલા શોધવું પડે. U2 એટલે F1 માઇનસ D કરવું પડે. આવું યાદ રાખવાનું. V2 નું આ સૂત્ર છે U2 F2 અપોનમાં U2 માઇનસ F2. તો અહીં U2 ખબર છે અને F2 ખબર છે. કિંમત મૂકવાની, અહીં ઉપર ગુણાકાર, નીચે બાદબાકી, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને લાવી દેવાનો જવાબ. ટૂંકમાં અંતિમ પ્રતિબિંબ આપણને આટલા અંતરે મળે. ઓકે, ત્યાર પછીનો દાખલો. અહીં અગાડી ગેલ્વેનોમીટરના ગુચ્છા સાથે જોડેલ સમતલ અરીસાની ઉપર લંબ રૂપે આપાત કરેલ કિરણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે છે. અહીં જે માર્ગે કિરણ જાય છે એ જ માર્ગે પાછું આવે છે. જો બરાબર, આકૃતિ એ લોકોએ આપેલી છે. તો ગુચરામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કારણે અરીસાનું કોણાવર્તન કેટલું થાય છે? 3.5 અંશ. કોણાવર્તનને થીટા કહેવાય. અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલો પડદાને જેટલા અંતરે મૂકવામાં આવે એને કેપિટલ ડી કહેવાય. તો પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર એટલે સ્મોલ ડી શોધવાનું. આ સ્મોલ ડી છે, આ કેપિટલ ડી છે, અહીંયા અંતર 2 થીટા. હંમેશા સાંભળજો, આ અરીસાનું કોણાવર્તન છે અહીં, એટલે આ જે ખૂણો આલ્યો છે અરીસા માટે આલ્યો છે. આપણે પરાવર્તિત કિરણ માટેનો લેવાનો. આપણે શું લેવાનું? પરાવર્તન પામતા કિરણ માટેનો ખૂણો લેવાનો. હંમેશા પરાવર્તન પામતા કિરણનો ખૂણો અરીસાથી જે કોણાવર્તન થતું એનાથી ડબલ હોય, એટલે અહીં 2 થીટા લીધેલો છે. એટલે આના ડબલ શું થાય? 7 અંશ. 3.5 નો ડબલ 7 અંશ. હવે અહીં tan થીટા લઈએ, tan 2 થીટા એટલે D અપોન D. tan 2 થીટા એટલે D અપોન કેપિટલ D. કેપિટલ D ને આ બાજુ લાવી દીધા. કેપિટલ D આપણને કેટલા લ્યા છે? 1.5. tan 2 થીટા, આના ડબલ થીટા એટલે 7. નીચલ 10 માં tan 7 ની કિંમત જુઓ, એને 1.5 વડે ગુણી કરો. જવાબ આવી ગયો, પણ આ મીટરમાં છે. જો 2 પોઈન્ટ તમે જમણી બાજુ ખસો તો સેન્ટીમીટરમાં આવી જાય. તો તમને આ સ્થાનાંતર મળી ગયું, જે માંગેલ સ્થાનાંતર છે. એના પછી સ્વાધ્યાયનો છેલ્લો દાખલો અને અગત્યનો, જો મોસ્ટ આઈએમપી સરે લખેલું છે. હવે ડેટાને સમજજો. પહેલા તો તમને એક બહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે, આ જરૂરી છે. હું તમને હમણાં યાદ કરીશ. તેને પ્રવાહીના સંપર્કમાં, એક બહિર્ગોળ લેન્સ છે, બંને વક્રતા ત્રિજ્યા સરખી છે અને એક પ્રવાહીમાં મૂકવામાં આવી છે. પ્રવાહીના સંપર્કમાં સમતલ અરીસા પર, આ એક અહીં સમતલ અરીસો છે એના ઉપર રાખવામાં આવ્યું છે. હવે બધાનું ધ્યાન નહીં, ઉપર બહિર્ગોળ લેન્સ છે અને નીચે સમતલ અરીસો. સાંભળો, આ સમતલ અરીસાની લાઈન અને ઉપરની આ લાઈન, તો આ એક સમતલ અંતર્ગોળ લેન્સ બની ગયો. નીચે ઉપર બહિર્ગોળ લેન્સ છે અને નીચે પ્રવાહી અને આ સમતલ અરીસાથી શું બને છે? સમતલ અંતર્ગોળ લેન્સ. એટલે નીચે સમતલ અંતર્ગોળ લેન્સ થયો, ઉપર બહિર્ગોળ લેન્સ થયો. એ બંને લેન્સનું સંયોજન છે અને સંયોજનની કેન્દ્ર લંબાઈ પિનનું, અહીં પિનનું લેન્સથી અંતર જે હોય એને બંને સંયોજનની કેન્દ્ર લંબાઈ કહેવાય. તો આ પિનનું લેન્સથી અંતર છે એને સંયોજનની કેન્દ્ર લંબાઈ જો F કહેવાય, 45 સેન્ટીમીટર. હવે પ્રવાહીને જો દૂર કરી દઈએ તો પ્રવાહી કાઢ નાખીએ તો ફક્ત બહિર્ગોળ લેન્સ. તો જે તમને અંતર આલ્યું છે એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે F1 કહેવાય. આ પહેલો લેન્સ, બીજો લેન્સ આ કહેવાય. તો F2 આપણે શોધવાની, એની ખબર નથી. તો F2 શોધવા માટે તો આપણી જોડે આ સૂત્ર છે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. તો F એટલે 45 અને F1 એટલે 30. F2 શોધવાના છે. પ્લસ 1/30 ને આ બાજુ લાવો, ચોકડી ગુણાકાર, નીચે બંનેનો ગુણાકાર. જો 30 માંથી 45 જાય એટલે -15. નીચે આ બંને એવા ને એવા,
15 એકુ 15, 15 તરી 45, એટલે નીચે 30 તરી 90, માઇનસ નીચે લાવી દો 1/-90 બરાબર 1/f2, એટલે f2 બરાબર -90. પહેલા f2 શોધી કાઢવાનું. હવે હું જે બોલું સમજો. હવે આ પોઈન્ટને યાદ રાખો, યાદ કરો. બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન છે. બંને બાજુની વક્રતા ત્રિજ્યા સમાન હોય તો અહીં આગળ સાંભળજો, આ R1 સપાટી છે અને અહીંયા R2 થાય. તો હંમેશા જ્યારે સમાન વક્રતા ત્રિજ્યા હોય તો વક્રતા ત્રિજ્યા એ એની કેન્દ્ર લંબાઈ જેટલી થાય. તો R1 છે એટલે F1 બરાબર થાય ને F1 કેટલો હતો 30, પણ હંમેશા અંતર્ગોળ લેન્સ છે ને એટલે કેન્દ્ર લંબાઈ માઇનસમાં લેવાય. અહીં બહિર્ગોળ લેન્સ હતો એટલે અહીં આગળ માઇનસમાં લેવું પડશે, એટલે R1 બરાબર -F -F1. તો માઇનસ અને F1 એટલે કેટલા છે 30. અને આ સપાટ છે, અરીસો છે, સમતલ અરીસો, એટલે એની વક્રતા ત્રિજ્યા ઇન્ફાઇનાઇટ કહેવાય. અને તમારે શોધવાનું શું? પ્રવાહીનો વક્રી ભવનાંક, એટલે μL શોધવું છે. તો હવે તમારે લેન્સ મેકરનું સૂત્ર લેવાનું. લેન્સ મેકરનું સૂત્ર શું છે? 1/f2 બરાબર કૌંસમાં μL -1 કૌંસમાં 1/r1 -1/r2. તો f2 એટલે -90, અહીં r1 એટલે -30 જુઓ, અને r2 એટલે અનંત. 1/અનંત એટલે 0 થઈ જાય, એ લખવાની જરૂર નથી, એટલે 1/30. હવે -30 ભગેલા છે, આ બાજુ ઉપર ગુણી કાઢો, નીચે -90, માઇનસ ગયા 30 તરી 90, એટલે 1/3 છે. -1 ને આ બાજુ લાવો, અહીં લસા લો, 3 એકુ 3 ને 1 4, 4/3, 4/3 કરો એટલે 1.33. આ પ્રવાહીનો વક્રી ભવનાંક આવી ગયો. એટલે આ 1.33 એટલે પ્રવાહી કયું હશે? પાણી હશે. પણ ટૂંકમાં આપણે તો પ્રવાહીનો વક્રી ભવનાંક કહ્યું તો એ આપણને મળી ગયું. મારા તરફથી આ મોસ્ટ આઈએમપી દાખલો છે. ઓકે, તો આટલા દાખલા, જો દાખલા ગણાવતી વખત હું આઈએમપી કયા છે એ પણ હું કરી જ દઉં છું. થિયરી પણ ચલાવતી વખતે આઈએમપી કઈ છે, મોસ્ટ આઈએમપી કઈ છે, હું જણાવી જ દઉં છું. બરાબર છે? એટલે તમારે એના ઉપર થોડુંક વધારે ધ્યાન આપવાનું. અને જેવું મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલીને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેવાનું. ઓકે, ચલો નેક્સ્ટ પીરિયડમાં આપણે ઉદાહરણના દાખલા સાથે મળીશું. ઓકે, ચલો ટાટા બાય, સી યુ.